હેલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય રમાપીર બાપા. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવદીપ બ્લોગમાં. તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ત્રીજા રસોડામાં જમવાનું બનાવે છે. તો હાલે જઈને એને પૂછીએ કે જમવાનું શું બનાવે છે. તો અહીંયા ત્રિષા જમવાનું બનાવે છે. તો ત્રિષા જમવાનું શું બનાવે છે એ જરાક કહીશ આપણા ઓડિયન્સને. પાણીપુરી. તો આજે જમવામાં બને છે અત્યારે પાણીપુરી. અને હા, એક વાત તમને જણાવી દઉં કે આજે અત્યારે પાણીપુરી બનાવે છે એનો અમે એક अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ચેલેન્જ લ્યો ને? હા, challenge. અમે એક ચેલેન્જનો વિડીયો બનાવવાના છીએ અને એ અમારી બીજી ચેનલ છે. વિડીયોની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું ને ચેનલનું નામ છે ક્રેઝી એક્સપેરિમેન્ટ જીટી. તો આ વિડીયો પૂરો થાય એ પછી એ વિડીયોને જોવાનું ભૂલતા નહીં. ठीक है. તો ચાલો અત્યારે જમવાનું બને. બટેટા બફાઈ ગઈ. બટેટા બાફા મૂકી. હવે બટેટા બાફવા મૂકી દીધા છે. તો હમણાં બટેટા બફાઈ જાય, મસાલો તૈયાર થઈ જાય પછી પાણીપુરી ભરશું અને પાણીપુરી ભર્યા પછી અમે એની હરીફાઈ કરશું. તો જોવાનું ભૂલશો નહીં. તો જોડાઈ રહેજો અમારા બ્લોગમાં. એ કેવું છે કૃષ્ણ? મારે દોસ્તો એક આજ અત્યારે તમને એક મજેદાર મસ્તની વસ્તુ દેખાડું. આ જો પાણીપુરી બનાવવા માટે પાણી બનાવે છે. માથા પર ડુંગળી મૂકી છે. માથા પર ડુંગળી મૂકી ડુંગળીના ફોફા મૂકીને તો આંખમાં આહુડા ન આવે. शाबाश बेटा. માથા ડુંગળીના ફફા મૂકી ડુંગળી મળે ત્યાં આંખમાં આહુડા ન આવે. તો આંખમાં તો જાય છે. ઈ તો પવન આવે ને એટલે નથી જાતા. દેખાય આ માહુડા તમને કોઈને દેખાય હોય ને કમેન્ટ કરીને કહેજો. આ માથે ફોફા મૂકીને એટલે આહુડા ન આવે એવું બધા કહે એટલે પછી મેં મૂક્યા. એટલે બધા એમ કહે કે આંખ માથે હું કે ડુંગળી મૂકીને ડુંગળી કાપવા ફોફા મૂકી ડુંગળી કાપવા ત્યાં આહુડા ન આવે. સાચું ન આવે. क्या बात कर रहे हैं? હાલો ભાઈ, આજે એક નવું જાણવા મળ્યું. કેટલા લોકોને ખબર છે કે એવું કેટલા લોકો આ વાતને માને છે કે ડુંગળીના ફોફા માથે મૂકી ડુંગળી કાપવા ત્યાં આહુડા ન આવે? मुझे तो पता ही नहीं था. જો અત્યારે પાણી બનવાનું ચાલુ છે. ડુંગળી કપાય છે. હમણાં પાણીપુરીનું પાણી બની જાય. હમણાં પાણી બની જશે. આપણે બટેટા મૂકવાનું ચાલુ જ તમને છે. પાણીપુરી તમારે કોઈને ખાવી હોય તો ભાઈ આવજો ઘરે. પાણીપુરી ખાવી હોય તો કોમેન્ટમાં કહેજો કે અમારે પાણીપુરી ખાવાની ચેલેન્જમાં પણ આવું છે. તો કોમેન્ટ કરજો તો તો અમે બીજા તમને બોલાવશું. બીજા વિડીયોમાં ચેલેન્જમાં તમને પણ બોલાવીશું. એડ્રેસ એ નાખી દેજો. અમે તમારા ગામમાં ચેલેન્જ કરવા આવશું. હા, રેડી? ચાલો પાણી બની જાય પછી મેં બટેટા પાણી નથી બફાણા ને કા? ચાલુ છે હજી. ગેસ બંધ રહી ગયો તો હું હમણાં ઘડીક પહેલા બારી ખોલી તો પવન આવ્યો તો ગેસ બંધ થઈ ગયો. એટલે ગેસ તો ચાલુ હતો પણ સમજી લો કે अरे कहना क्या चाहते हो? બંધ થઈ ગયો તો બરાબર. ગેસમાં ટૂંકમાં તાપ નતો, આગ નથી લાગતી ગેસ. તમે બોલો છો ખબર? ચાલો અમારા બટેટા પકાઈ ગયા છે. ચણા પણ હરાવી બાકી નાખ્યા છે. એટલે બટેટા અંદર નાખ્યું ને એ હારે જ બાફાના હોય ને નકર ગેસનો બાટલો ઘડીક વારમાં ફૂટી જાય, ભૂખ ભેગી ના થાય. તો મિત્રો પાણી પણ બની ગયું છે. સ્મેલ તો તીખી આવે છે. તીખું જ કરું, મને તીખું જ ભાવે પછી. તીખું પાણીપુરી જલજીરાવાળું તીખું ને બે મસ્ત મજા. હાલો મારા બટેટા હજી તો ગરમ છે ને એટલે ઘડીક રાખવું અને પછી મરચું નાખીશ. ત્યાં સુધીમાં હું આ પૂરીને છે ને હાલો તો પાણીપુરીની પૂરી લીધી છે ભરવા માટે. તો મિત્રો કમેન્ટમાં જણાવજો કેટલા લોકોને પાણીપુરી ખાવી ભાવે છે. તો કેટલા લોકોને ભાવે છે કમેન્ટમાં કહેજો. બરાબર? હાલો સિંગા તો ખવાય કા? આમાં કેમ પૂરી હવે પાણીપુરીના પેકેટમાં પેલી પૂરી તૂટલી નીકળે પણ બીજી પૂરી તો સારી લાગે છે. બરાબર છે. ચાલો હા, જો હું સણા ખાવ તો એ સ્ટ્રિંગ પીવે. પેલા છે ને પેલા બધી પૂરી ફોડ નાખવાની એમ ને પછી એક હારી મસાલો નાખું. તો હાલો મિત્રો પાણીપુરી ભરી નાખીએ.
આપણે તો બેઠા બેઠા જોવાનું છે, કારણ કે આપણે પાણીપુરીની પૂરી ફોડવા બેઠશું ને તો પૂરી ભાંગી જાય. આ પૂરી ન થાય. જો આ બધી પૂરી પછી એટલે કેવી થઈ યાર, સે કાઢી હા સે લઈને કાઢી દેખાડે. આપડે પૂરી આવી થઈ જાય, થોડા બેઠા ને તો અડધા પર તૂટી જાય. તમે શું કે પૂરી વાળા છે ને દુકાન વાળાને કહી દેવું તૂટલી ન આવે. એને તો જાય પૂરી લઈને જઈએ આપણે. જો આમાં નથી, આ બેમાં છે. આ છે આમાં એક વધારે તૂટલી પૂરી છે. જો પાણીપુરીનો ચેલેન્જ માથે પડવાનો. પાણીપુરીનો ચેલેન્જ તો પૂરો કરવાનો છે. માથે પડવું થઈ મને ખબર છે પાણીપુરી તો વધારે ખાઈ જશે મારી કરતા. મિત્રો જોવાનું ભૂલતા નહીં કે કોણ વધારે પાણીપુરી ખાઈ જાય છે. એમ અમારો વિડીયો આવે છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દેશે, ત્યાં જઈને વિડીયો જોઈજો પૂરો, અને કોણ જીતે છે એ પણ જોઈજો, અને કમેન્ટ કરજો કે બીજો ક્યારે કઈ છે ટોપિક પર અમે ચેલેન્જનો વિડીયો બનાવીએ. એમાં એમ તો હું કઈ જીતીશ નહીં, આ વખતે તમે જીતો છે. ખબર છે પાણીપુરી આપણે વધારે ખાઈ પણ સહી નહીં, વધારે પાણીપુરી આપણે ખાવો નહીં. હારવેલો પાણીપુરી આ ભરી નાખે પછી ડાયરેક્ટ લોકેશન ઉપર પાણીપુરીનો ચેલેન્જ બનાવવાનું છે. સારું લોકેશન હજી શેર કરવાનું છે તો હું લોકેશન બનાવવા માંડું. આ પાણીપુરી ભરી નાખે. જુઓ મિત્રો, અમારી બેની એક ડીશ તૈયાર થઈ ગઈ છે પાણીપુરીની. બેની અંદર કેટલી પાણીપુરી છે એના માટે અમારો ચેલેન્જનો વિડીયો જોજો. અને જે જીતે જે હારી જાય ને એને જો આ મરચું નાખીને પછી છે ને એના પૂરી દેવાની. બેમાંથી જે હારી જાય છે એને આ ખાવાની પનિશમેન્ટ છે. હા ઈ પનિશમેન્ટ. અને અમે જે વિડીયો ચેલેન્જનો બનાવીને લાવી છે ને હવે બીજી ચેનલમાં, એ ચેનલ અમે હિન્દીની બનાવી છે, એટલે એમાં બધું અમે હિન્દીમાં બોલશું. એટલે તમે લોકો જાજો ને તમને બહુ મજા આવશે. અને અમારા શોર્ટ વિડીયો તે ચેલેન્જના છે, અને બીજા કયા આપણે મૂક્યા હતા? હા હિન્દી શોર્ટ ને હિન્દી જે અમારી એક્સપેરિમેન્ટ ક્રેઝી એક્સપેરિમેન્ટ ટીવી ચેનલ છે એની અંદર અમે શોર્ટ પણ મૂકીએ છીએ, જેમાં ચેલેન્જ કરીએ છીએ નાના, અને મોટી ચેલેન્જના વિડીયો પણ મૂકીએ છીએ. એટલે લોંગ અને શોર્ટ બે વિડીયો હશે, તો ચેલેન્જ ચેક કરવાનું ભૂલતા નહીં.